હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ત્યાં ફ્રી થઈ ગઈ છું હું અને આજે કપડાં પણ નાખવાના છે. કાલના બાકી છે ને, તો આજ ભેગા નાખવાના છે મશીનમાં, તો એ પણ નાખી દઉં. આજે ઉના જવાનું છે બપોરે. વરસાદ ન આવે ને તો વરસાદ કદાચ આવે એવું નથી આજે તો, એટલે ઉના જવું છે ઓલા ગુલાબને રોપડા ને એવું બધું લેવા, એટલે તમને પણ બતાવીશ કેવા લાગી. ચાલો ગાઈસ, નીચે કપડાં નાખી દઈએ મશીનમાં, પછી રસોઈ ચાલુ કરી દઈએ. વહેલું ફ્રી થવાનું છે એટલે મશીનમાં કપડાં નાખી દીધા છે, એટલે દૂધ ગરમ કરું છું, સારી રસોઈ કરવી છે. હાલો ગાઈસ, ઉના આ કેટલા દિવસથી ઉના કરીએ, જવાતું જ નહોતું. વરસાદ અટાણે હરવડા તો આવે છે, પલાળી તો દેશે કદાચ આવતા જતા, એટલે જાડા મોટો વરસાદ છે. રાત ઉઘાડ છે પણ તડકે તડકે વરસાદ આવે છે. અત્યારે અમે જમી લીધું છે ફાઇનલી, અને હવે જાઉં છું ના. અત્યારે વાગ્યા છે 12, એટલે હવે એમ નીકળી ગઈશ ગુલાબને રોપડા લેવા. એટલો વરસાદ હતો ને, એટલે ઓલો વાળ છે ને એ પણ હાવ આખો ધરાશે થઈ ગયો, આખો ઢળી ગયો. બહુ મસ્ત વાળ હતો, મોટો મોટો. ઈ જો આવે છે ને વાળ ઈવડો, ઈ આખો પડી ગયો. જો તમે જોઈ શકો છે ને. આ તો હજી આ 2 દિવસથી ઓછો વરસાદ છે ને, તો થોડો થોડો ઊભો છે, બાકી હાવ એટલે હાવ પડી ગયો તો. બહુ નુકસાન કર્યું છે વરસાદે. આપણે તો જો કે ઓછો વરસાદ છે, બાકી મેંદરડામાં છે એવો તો આપણે છે નહીં તો આપણે બધું પૂરું કરી દઈએ. એટલો વરસાદ પડ્યો ત્યાં, કેશોદ, વંથલી, મેંદરડા બધે એટલો વરસાદ પડ્યો. 12 13 ઇંચ. એટલે ગાયસામાં ડુંગળી હતી, આખા ખેતરમાં પાણી ભર્યું હતું. અત્યારે તો ઉતરી ગયું પાણી બધું. આ તો ખબર બિચારાને ગવડી નુકસાની, બધી ડુંગળી વહી ગઈ. 5-6 વીઘાની ડુંગળી વહી ગઈ. બોલો કવડું નુકસાન. બે સાઈડ નેત્ર પાણી જ દેખાય છે, બધા ખેતરોમાં પાણી પાણી. તમે જે ખેતરમાં જોશો ને એમાં પાણી જ બિચારા દેખાય. જો કપાસ પાણીમાં લખી. અમે આ પસંદ કરીએ છીએ. આ બહાર રાખો, આ ને ઓલું, એટલે પાછળ રાખવું. આમાં નહીં હમાય ને તો આમાં હમાઈ જાય બધા.
બોલું તો એ પાછળ રાખો તો રહેવા દે, એ પાછળ હું લઈ લઉં, એ આમાં નહીં નાખતા. બધી પ્રકારના અહીંયા છે રોપડા. ઓહો, વરસાદ ચાલુ થયો. હાય ગાઈસ, અત્યારે રિટર્નમાં અમે જોડવાડલી પહોંચી ગયા છે. રોપડા લઈને વાડીએ એક રોપડો મૂક્યો, મયુરપંખ વાળો. એક મારી પાસે છે, બીજા બધા આગળ છે. જો હરડું આવવાનું થયું છે, કાળું કાળું થયું, વાદળ આવશે આપણી બાજુ પલાળી દેશે. ગાઈસ 1:30 વાગી ગયો, આમ ઘરે પહોંચી ગયા છે. હવે ઘડીક આરામ કરી લઈએ. હાય ગાઈસ, 2 વાગી ગયા છે 3. એને ચા બનાવવા જાવ હશે, વિજયને નાસ્તો કરો છો કે ગયા નીચે. એટલે હાલો હું ચા બનાવી દઉં, પછી ઓલા જે રોપડા લેવા છે ને વાવા છે સોંપે દઈએ, અને જેટલા સોંપાય એટલા. હાય ગાઈસ, ચા પી લીધો છે. રોપડા બાજકામાંથી કાઢવા નતા ને, એટલે હું વિજયને કોઈ કાઢી દઉં ને, તે કાઢી ગયા. પછી વાળીએ ગયા છે. એક આ પીળો છે રોપડો ગુલાબનો, આ લાલ છે, પછી આ વ્હાઈટ છે, આ કેસરી છે, અહીંયા છે ને ગુલાબી છે. આ 2 ફૂલ છે, ગુલાબી છે ને આવું જ સેમ આવડું છે ને પીળા કલર છે, પણ આમાં વધારે મોટા ગોટા થાય છે. આ જેમ કેમ કે નાના નાના છે, એમાં મોટા મોટા થાય છે. થાકી ગઈ. અત્યારે 4:45 વાગ્યા છે. આ રસોઈ પણ ચાલુ કરવાની થશે. અત્યારે ઠેઠી રોપા જે અમે લાવ્યા હતા ને સોંપાઈ રહ્યા છે. ક્યારની વાત છે, 3 વાગ્યાની વાત છે. અમને એમ સોંપતી હતી, આગળ સોંપાઈ ગયા. આમાં પીળા ફૂલ થાય છે, ફરતા પીળા ફૂલના ગજરા થાય છે. એ રોપો છે. બેબી પિંક છે, ગલગોટો, લીમડો, આ કેસરી, ઓરેન્જ, વ્હાઈટ, રાણી પિંક છે, માય ફેવરેટ યલો. આ પણ બહુ સરસ છે. પછી આ છે, લાગે છે ને સરસ. હા, આ પીછું નું આ હરકત તો જો. હું છે લે લે તો એ પાછળ પાછળ આવી. હું ફોન લેવા ગઈ ને અંદર, તો ત્યાં આવી હુતી હતી. નતર અટાણું આવ્યું કાકથી. આ ઘાડ્યો માર છે. શું છે? થોડોક નાસ્તો કરી લો, પછી પાછી રસોઈ ચાલુ કરવી છે. એટલે મારે આગળ આગળ જોઈ પહોંચી ગઈ. શું પટોળી શોકી છે? પટોળી શોકી. હા, લુસી લુસી. હા, હાલો પેલા હું મારી પેટ પૂજા કરીએ. તમે કરેલી છે કટોળી? હા. હાલો હાલો, હવે મસ્ત લાગે જો. બાંધે
બધું મળી ગયું. હેલો ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ.